તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે પવનની જોટા સાથે વાવાઝોડું તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનું પ્રમાણ, તો કેટલાક વિસ્તારોમાં ભારેથી ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા, તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ। મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોઈશું। કયા વિસ્તારોમાં કેવો વરસાદ, વાવાઝોડું, પવન ફૂંકામણી તેમજ દરિયાઈ મોજા, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેતીવાડી તેમજ વરસાદની તાજી રોજે રોજની માહિતી તમને મળતી રહેશે। તો જોઈ લે મિત્રો વિગતવાર માહિતી। તો મિત્રો અત્યારે સારો એવો વરસાદ મિત્રો મહારાષ્ટ્રમાં કાનપુર તેમજ મુંબઈ તેમજ ચોલાપુર આ બધા છે, કોલ્હાપુર ને એ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે ભારતમાં ચોમાસું સૌપ્રથમ મિત્રો મહારાષ્ટ્રથી શરૂઆત થતી હોય છે અને મહારાષ્ટ્રમાં સારો એવો વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારો રત્નાગીરીમાં તમે જોઈ શકો છો, રત્નાગીરીની મિત્રો કેરી વખાણાય છે, એ બાજુના આજુબાજુના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદનો ઘેરાવો અત્યારે જોવા મળી રહ્યો છે। મિત્રો આ બધા મહારાષ્ટ્રના વિસ્તારો છે। મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાતમાં, સંપૂર્ણ ગુજરાતમાં મિત્રો આગામી દિવસોમાં અત્યારે તેમજ લાઈવમાં ક્યાં ક્યાં કેવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। મિત્રો વાત કરી લઈએ આપણે હવે ગુજરાત વિશે, કેવો વરસાદ અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે આપણે ગુજરાતની સંપૂર્ણ વાત કરીએ અત્યારે લાઈવની, તો ખાસ કરીને અત્યારે કચ્છ જિલ્લામાં સૌપ્રથમ તમને બતાવી દઈએ તો કચ્છ જિલ્લામાં નિરોણા, ભુજ, મનફરા તેમજ સીસાગઢ, રાપર, નલિયા, માંડવી, મુંદ્રા, ગાંધીધામ, ભચાઉ, લખપત આ બધા વિસ્તારો છે મિત્રો, ત્યાં ક્યાંક ને ક્યાંક ધીમી ધારે અત્યારે લાઈવમાં સાટા ખરતા હોય એવી રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો હવે આપણે સૌરાષ્ટ્રની, ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયુંથી વરસાદી માહોલ જામી ગયો છે। પવનની સુસવાટા પણ ક્યાંક ને ક્યાંક દરિયાકાંઠાના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના એમાં પણ જોવા મળી રહ્યા હતા। ખાસ કરીને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો, દ્વારકાના, ઓખાના તેમજ જામનગર, વેરાવળ સહિત કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો મોટા મોજા ઉછળતા હોય એવું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। અત્યારની મિત્રો સૌરાષ્ટ્રમાં વરસાદની વાત કરી લઈએ તો લાઈવમાં અલંગ, મહુવા તેમજ વિસાવદર, કેશોદ, જૂનાગઢ, બગસરા, અમરેલી, કંડલા, ધારી, ઉપલેટા તેમજ દરિયાકાંઠામાં વેરાવળ, માંગરોળ આ બધા વિસ્તારો છે દરિયાકાંઠાના। આ બધા વિસ્તારોમાં પણ સારો એવો અત્યારે ગરમીનો પ્રમાણ વધતું અને સારો એવો વરસાદ હવે ટૂંક સમયમાં પડે એવી પૂરેપૂરી માહોલ બન્યો છે। ખાસ કરીને પોરબંદરની આજુબાજુના વિસ્તારો, કુટિયાણા હોય તેમજ ભાટિયા હોય આ બધા વિસ્તારો છે મિત્રો દરિયાકાંઠાના, દ્વારકા સુધીના તમામ, જામનગર ને સલાયન, મોરબી આ બધા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, ભાવનગરથી માંડીને તમામ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે ગરમીનું પ્રમાણ જોરદાર જોવા મળી રહ્યું છે। એટલે કે ગરમીનું પ્રમાણ એવી રીતનું બતાવી રહ્યું છે કે હવે વરસાદી માહોલ સારો એવો જામશે। હવે મિત્રો સૌરાષ્ટ્રમાં અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ કરીને રાજકોટની આજુબાજુના વિસ્તારો જેવા કે સાપર, વેરાવળ, કાલાવાડ, ચોટીલા, જસદણની આજુબાજુના વિસ્તારો મિત્રો, બોટાદમાં પણ ગઢડા સહિત મિત્રો આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ હવે ટૂંક જ સમયમાં પડશે, કારણ કે 2 દિવસથી સતત ગરમીનું પ્રમાણ પારો વધતો હોય એવું જોવા મળી રહ્યું છે। આ નિશાની એવી બતાવે છે કે હવે વરસાદ પડશે ને પડશે જ। હવે મિત્રો વાત કરી લઈએ આપણે દક્ષિણ ગુજરાતની, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષે 2024ના ચોમાસામાં તો વરસાદે ઢોઈ નાખ્યું હતું। સૌ પ્રથમ કેટલાક એવા વિસ્તારો હતા સૌપ્રથમ જેમાં સારો એવો વરસાદ પડ્યો હતો। વાત કરી લઈએ રાજપીપળા, ભરૂચ, અમોદ, બોડેલી, અલીરાજપુર આ બધા, વડોદરા સહિત બધા વિસ્તારો છે એમાં ગયા વર્ષે 2024ના ચોમાસામાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો। આ વર્ષે પણ હવામાન નિષ્ણાંતોના કહ્યા પ્રમાણે ચોમાસું સારું એવું જોશે। અત્યારે લાઈવ અપડેટ મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો સુરત, વ્યારા, નવાપુર તેમજ નર્મદા, રાજપીપળા, વલસાડ, આહવા તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરતના મહુવામાં પણ સારો એવો ગરમીનો બફારો સાથે ક્યાંક ને ક્યાંક છૂટો સાટો વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે। આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, વડોદરા સહિતના મિત્રો આ બધા વિસ્તારોમાં મિત્રો ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ જોવા મળવાની પૂરી સંભાવના રહેલી છે। મિત્રો વાત કરી લઈએ આપણું મધ્ય ગુજરાત, જેમાં અમદાવાદ સહિતના વિસ્તારો આવે છે। ખાસ કરીને અમદાવાદ, ધોળકા, નળ સરોવર, મહેમદાબાદ, ડાકોર, આનંદ તેમજ કપડવંજન, બાલાસિનોર, દાહોદ, ગોધરા
આ બધા વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક ગરમીના પ્રમાણ વધવાની સાથે જ વરસાદ પડી શકે છે મિત્રો. વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, રાધનપુર, હિંમતનગર, ડુંગરપુર તેમજ ખેડબ્રહ્મા, પાલનપુર આ બધા વિસ્તારો છે ત્યાં પણ ગરમીનું પ્રમાણ વધતાની સાથે જ વરસાદ પડી શકે છે. ગયા વર્ષે ઉત્તર ગુજરાતમાં ચોમાસામાં વરસાદનો થોડો ઓછો પડ્યો હતો, વરસાદી માહોલ ઓછો બન્યો હતો, પરંતુ આ વર્ષે સંપૂર્ણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે મિત્રો. વાત કરીએ હવે 28 તારીખની, તો 28 તારીખના રોજ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. જોકે મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં તો સારો એવો વરસાદી માહોલ મિત્રો આ તમે જોઈ શકો છો. બાંગ્લાદેશના ઢાકાની નીચેના જે દરિયાઈ વિસ્તાર છે તેમાં એક વરસાદી માહોલ સાથે એક સિસ્ટમ સક્રિય થઈ હોય એવું જોવા મળી રહ્યું છે. કોલકાતાની નીચેના દરિયાકાંઠાના ભુવનેશ્વરની અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલની સાથે સારો એવો એક ચક્રાવાત રૂપી પવનની તોફાન પણ બની શકે છે મિત્રો. આ તમે બાંગ્લાદેશ નીચેના જે વિસ્તારો છે ઢાકા તેમજ આપણે ભારતની વાત કરીએ તો ભુવનેશ્વર અને કોલકાતાની નીચેના દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો જોવો અત્યારે સિસ્ટમ આવી સક્રિય થઈ ગઈ છે. વાત કરીએ મિત્રો 28 તારીખની ગુજરાતની, તો ગુજરાતમાં પણ 28 તારીખે કેટલાક ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 28 તારીખે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ, જામનગર, દ્વારકા, થાન, ઉના અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો એવો વરસાદ 28 તારીખે પડવાની સંભાવના રહેલી છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ શક્યતા રહેલી છે. જોકે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ પડી શકે છે. વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ 28 તારીખે ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ પડી શકે છે. તો સુરતની આજુબાજુના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ પડી શકે છે મિત્રો. વાત કરીએ વાવાઝોડાની, તો શક્તિ નામનું વાવાઝોડું ગુજરાત તરફ નહીં પરંતુ તે આગળ વધીને સંકેલાઈ ગયું છે. તેની કોઈ પણ વિસ્તારોમાં વાવાઝોડાની સંભાવના નથી, પરંતુ અત્યારે હવે ચોમાસું બેસવાની શરૂઆત થઈ ગઈ છે અને જોરદાર ભૂક્કા કાઢી નાખે એવો વરસાદી માહોલ સાથે પવન પણ ફૂંકાઈ શકે છે ને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોજા ઉછળવાની પણ સંભાવના રહેલી છે મિત્રો. વાત કરીએ 29 તારીખથી લઈ અને 1 તારીખ સુધીની, તો આ 29 તારીખ અને 1 તારીખ સુધીના વિસ્તારો જે સમયગાળો છે એમાં રાજ્યના કોઈને કોઈ વિસ્તારોમાં ગરમીના પ્રમાણ વધવાની સાથે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, કચ્છ જિલ્લો, ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત સહિત આમ સંપૂર્ણ ગુજરાતમાં તારીખ 29થી 1 તારીખ સુધીના સમયગાળા દરમિયાન સારો એવો વરસાદ પડી શકે છે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને સાથે સાથે વરસાદ પહેલાં ગરમીનું પ્રમાણ વધશે, માટે તમારે થોડી ગરમીથી બચત માટે થોડીક સાવચેતી પણ રાખવી જોઈએ, કારણ કે અત્યારે ફૂલ ગરમીનું પ્રમાણ વધતું હોય એવું જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને આ 29 તારીખથી લઈને 1 તારીખ સુધીના સમયગાળામાં બપોર પછીના સમયગાળા દરમિયાન વધુ વરસાદી માહોલ બનવાની પૂરી સંભાવના રહેલી છે મિત્રો. તો મિત્રો આ વર્ષે ચોમાસું ખૂબ સારું એવું જશે એવું હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે. માટે ખેડૂતોએ કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. સારી રીતે વાવણી કરવી અને જ્યારે વરસાદી માહોલ એવો જામે, વાવણી થાય એવો, ત્યારે જ તે વાવેતર કરવું, અગાઉ વાવી ન દેવું, કારણ કે આ વર્ષે જોકે વરસાદ તો સારો જ થશે પણ લંબામણ થશે તો થોડીક મુશ્કેલી બિયારણમાં થવાની શક્યતા છે. પરંતુ તમારે જ્યારે તમારા વિસ્તારોમાં સારો એવો વાવણી લાયક વરસાદ થાય ખેડૂત મિત્રો, ત્યારે જ તે વાવેતર કરવું. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો.